હોય તો જીવિત વ્યક્તિ માટેના નિયમો અલગ છે અને વ્યક્તિનું જ્યારે શરીર છૂટી જાય, એનું મૃત્યુ થાય ત્યારનો નિયમ પણ અલગ છે. આ સ્થૂળ શરીરના પોષણ માટે કંઈક આપવું હોય ને તો એનું સ્વરૂપ સ્થૂળ હોય, પણ જ્યારે જીવ સૂક્ષ્મ શરીરમાં જાય તો એને કંઈક આપવું હોય તો એનું સ્વરૂપ કેવું હોય? સૂક્ષ્મ. કેવી રીતે? હું તમને વિજ્ઞાનની ભાષામાં સમજાવું. ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટ મેચ ચાલે છે. તમે ભારતમાં તમારા મોબાઈલ ઉપર કોઈ વાયરના કનેક્શન વગર લાઈવ તમે એને જોઈ શકો છો, ઓડિયો વિડીયો બંને. ઓસ્ટ્રેલિયામાંથી ટ્રાન્સમિટ થવા વાળું દ્રશ્ય ભારતની અંદર આપણને એઝ ઇટ ઇઝ દેખાય છે. તો આનું માધ્યમ શું છે? કેવી રીતે આવે છે ત્યાંથી અહીંયા? આનું માધ્યમ શું છે? રેઝ, કિરણો દ્વારા, તરંગો દ્વારા. તો તરંગ ઓડિયો વિડીયોનું વહન કરે છે. આ વાત તો વિજ્ઞાન માને છે. તો આપણે જ્યારે આપણા પિતૃઓ માટે જળ અને તલ, બે અંજલિઓ છે આપણા ધર્મની અંદર, જલાંજલિ અને તિલાંજલિ, જ્યારે આપણે એને અર્પણ કરીએ છીએ તો એનાથી ઉત્પન્ન થવા વાળા જે તરંગો છે એ પિતૃલોકની અંદર જ્યાં પણ પિતૃ, જેમ એ ઓસ્ટ્રેલિયામાં રમાવા વાળી ક્રિકેટ મેચ તમારા મોબાઈલ ઉપર તમને દેખાય છે, એમ આ તરંગો પિતૃલોકની અંદર પિતૃઓને શોધી અને ત્યાં સુધી એને આ પહોંચાડે છે. આમાં કોઈ સંદેહ છે? કારણ કે સનાતન ધર્મથી વૈજ્ઞાનિક ધર્મ આ જગતમાં અસ્તિત્વમાં જ નથી. બીજો આ કોઈ અંધશ્રદ્ધાનો વિષય નથી. પણ હવે આવા જે મૂર્ખ લોકો, સમાજના કહેવાતા આગેવાનો જે બનીને બેઠા છે, જેને શાસ્ત્રનું પૂઠું કોઈ દી ખોલ્યું નથી, એ સમાજને ચલાવવાની ટ્રાય કરે છે. આવા આંધળા નેતાઓનું અનુકરણ આપણને તો નરકમાં લઈ જાય, આપણા પિતૃઓને પણ નરક પ્રાપ્ત કરાવશે. આને ગીતામાં વર્ણશંકર કીધા છે. અધ્યાય 1 અર્જુન બોલે છે કે પ્રભુ, આ વર્ણશંકર સંતાનોનું લક્ષણ શું છે? કે છે લુપ્ત પિંડોદક ક્રિયા. આ વર્ણશંકર સંતાનો પિંડદાન અને અન્નદાનની જે ક્રિયા છે આ પિતૃકર્મનો લોપ કરી દેશે, આને નષ્ટ કરશે. આ વર્ણશંકર છે. અને આવું જ્યારે આપણે કહીએ તો કે વિદેશવાળા ક્યાં શ્રાદ્ધ કરે છે, તો હું એના બાપા દુઃખી થતા છે. ક્યારેક ગયામાં આટો મારો પિતૃપક્ષમાં, જેટલા ભારતીય હિન્દુઓ શ્રાદ્ધ કરવા આવે ને એની કરતા વધારે વિદેશથી લોકો શ્રાદ્ધ કરવા આવે છે. એને તો ખબર નહોતી એટલે નથી કરતા. તમારી પાસે તો શાસ્ત્ર છે, સાધુ છે, ભારત જેવો દેશ છે, અને તમે શા માટે આને લુપ્ત કરી રહ્યા છો? હા, આપણે ભણ્યા, આપણે ધની બન્યા, તો શું ધર્મનો વિરોધ કરવા કર્યું છે આ બધું? આ ભણતર અને આ જે કાંઈ સુવિધાઓ જે ડેવલપ કરી આ ધર્મના વિરોધ માટે છે. આપણું સુખ આપણા ધર્મમાં છે. ધર્મ વગર જીવનું સુખ નથી ક્યાંય. તો સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર નિયમ જુદા છે. જેમ કાર ઉપર જે રોડના નિયમ લાગુ પડે એ ફ્લાઇટને લાગુ પડતા નથી, એમ જીવિત શરીર ઉપર જે લાગુ પડે એ મૃત શરીરને લાગુ પડતું. બંનેની પ્રોસેસ જુદી છે. તો ક્યારેય પણ કોઈ વ્યક્તિ આપણને એવું સમજાવતા હોય કે શાસ્ત્ર અંધશ્રદ્ધા છે, તો એને પણ પૂછો કેમ. આપણી પાસે ઉત્તર છે. પણ જો કોઈની વાતમાં આવી અને આપણે આપણું કલ્યાણ બગાડવું જોઈએ નહીં. વાત સમજમાં આવે છે? કોઈ પણ વસ્તુ નથી સમજાતી તો કોઈ યોગ્ય ગુરુ વર્ગ છે, કોઈ શાસ્ત્રોના જાણકાર વ્યક્તિઓ છે, એની પાસે જઈને પૂછો કે ભાઈ આપણા ધર્મમાં આવું કેમ છે. સીધો અંધશ્રદ્ધાનો સિક્કો ન મારો એને કે બસ અમને નથી સમજાતું એટલે અંધશ્રદ્ધા. તો આપણને ઘણું નથી આવડતું. હું હમણાં પૂછું, અહીં બેઠા એમાં પ્લેન બનાવતા કોને આવડે છે? કાગળનું નહીં, ઓરિજિનલ. કાગળિયાના ફાવે. આમાં જ ઘણા એરોનોટિકલ કોણ જાણે છે? કોઈ નથી જાણતું. તો મતલબ વિમાન શાસ્ત્ર અંધશ્રદ્ધા છે? આપણે ન જાણતા હોય, ન સમજતા હોય એટલે એ અંધશ્રદ્ધા ન હોય. તો મૂળ વાત આ છે કે આપણી વૈદિક પરંપરાઓનો ક્યારેય વિરોધ કરવાની જરૂર નથી. એને સમજવાનો પ્રયાસ કરો. ગૌકર્ણજીએ શ્રાદ્ધ કર્મ કર્યું, ફરતા ફરતા પોતાના ગામ આવ્યા. રાત્રિના સમયે આ પ્રેત પ્રગટ થયો, ધુંધુકારી.
ગૌકર્ણજીએ જોયું કે કોઈ અવગતિએ ગયેલો જીવ લાગે છે. પોતાના કમંડળમાંથી જળ લઈને એની ઉપર છાંટ્યું, એને વાચા આપી. ગૌકર્ણજીએ પૂછ્યું, કોણ છો તું? બોલે, હું તમારો ભાઈ ધુંધુકારી. અરે, તારું તો મેં શ્રાદ્ધ કર્મ કર્યું છે, અનેક તીર્થોમાં શ્રાદ્ધ કર્યા છે, તું પ્રેત શરીરમાં કેવી રીતે આવ્યો? ત્યારે ગૌકર્ણ કહે છે કે હે ભાઈ, ધુંધુકારી કહે છે કે હે ભાઈ, ગયા શ્રાદ્ધ શતેનપી મુક્તિર મમેન ભવિષ્યતિ. તમે 100 વાર ગયામાં શ્રાદ્ધ કરો તો પણ મારી મુક્તિ થાય એમ નથી. મારા પાપ એવા છે, મારા કર્મો એવા છે, હું આટલાથી મુક્ત થાવ એમ નથી. તમે કાંઈક વિચાર કરો. ગૌકર્ણજીએ કીધું, અત્યારે તું વયો જા, કાલે સવારે હું તારો કાંઈક ઉપાય વિચારું છું. ગામના બધા બ્રાહ્મણો જ્યારે આવ્યા, ગૌકર્ણજી એને પ્રશ્ન કરતા પૂછે છે કે ગયા શ્રાદ્ધ કરવાથી જેની મુક્તિ ન થાય, આની મુક્તિનું સાધન શું છે? બધાએ પોતપોતાના શાસ્ત્ર ખોલી નાખ્યા અને કીધું કે આવું તો કાંઈ શાસ્ત્રમાં છે નહીં. એક કામ કરો, સૂર્યદેવ આ ભુવનકોશની પરિક્રમા કરે છે અનંત સમયથી, એને ખબર છે, એને પૂછો. ગૌકર્ણજીએ પોતાના યોગ બળથી સૂર્યની ગતિને રોકી અને ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરતા કહે છે કે હે પ્રભુ, ગયા શ્રાદ્ધથી જેની મુક્તિ ન થાય, આની મુક્તિનો ઉપાય શું છે? ત્યારે સૂર્યના કિરણોમાંથી અવાજ આવી રહ્યો છે. બધા ગામ લોકો સાંભળે એવી રીતે ભગવાન સૂર્યનારાયણ કહે છે, શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાચનમ કુરુ ઇતિ સૂર્યવચઃ સર્વે ધર્મરૂપમ તુ વિશ્રુતમ. એ છે, હે ગ્રામજનો, 7 દિવસનું જે ભાગવત શ્રવણ છે, આનાથી આ પ્રેતની મુક્તિ થાય એમ છે. અને આટલું સાંભળી અને ગામ લોકોએ કીધું કે હે ગૌકર્ણજી, તમે ભાગવત કરો, અમે આયોજન કરશું. ગામ લોકોએ આયોજન કર્યું. સુંદર ભાગવત કથાનો પ્રારંભ થયો અને આ ધુંધુકારી નામનો જે પ્રેત છે, ત્યાં બેસાડેલા એક 7 ગાંઠના વાંસની અંદર આવીને એણે પ્રવેશ કર્યો કથા સાંભળવા માટે. અને વાંસમાં બેસી અને જ્યારે એણે કથા સાંભળી, પહેલા દિવસની કથા જેવી પૂરી થઈ, એ વાંસની એક ગાંઠ ફાટી. કોઈને ખબર ન પડી આ શું થઈ રહ્યું છે. બીજા દિવસે પુનઃ જો આ ધુંધુકારી કથા સાંભળે છે વાંસમાં બેઠા બેઠા, અને આપણને તકલીફ થાય ગાડલામાં બેઠા બેઠા, સોફામાં બેઠા બેઠા. અત્યારે તમારા મુખમંડળ જોઈને મને એવું લાગે છે કે તમે બધા વિચારો છો કે આ ભાઈ પૂરું ક્યારે કરશે. કારણ કે હવે અમે અનુભવી છીએ ને, હવે મોઢું જોઈને ખબર પડે તમે વિચાર શું કરો છો. તો હવે આ કળિયુગમાં આપણી આ દશા છે, શું કરીએ ભાઈ. પણ એને કથા સાંભળી, 7 દિવસમાં એ 7 ગાંઠ ફાટી અને 7મા દિવસે ભગવાન વિષ્ણુના પાર્ષદનું રૂપ લઈ અને આ ધુંધુકારી પ્રગટ થયું. જો પ્રેત શરીરમાં હતો 7 દિવસ પહેલા, એને 7 દિવસમાં ભગવાન વિષ્ણુના પાર્ષદનું રૂપ પ્રાપ્ત થયું. અને ત્યારે ધુંધુકારી કહે છે કે ભાઈ, મને ઘડીક માઇક આપો. કેમ? મારે લોકોને કહેવું છે કે આ ભાગવત શું કરી શકે. ત્યારે ધુંધુકારી કહે છે, ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની સપ્તાહો અપિ તથા ધન્ય કૃષ્ણ લોક ફલપ્રદ. કે છે ધન્ય છે આ ભાગવત, આ સપ્તાહ કે જેણે આ પ્રેત પીડાનો નાશ કર્યો છે. હું હમણાં થોડા સમય પહેલા પ્રેત શરીરમાં હતો, પણ આ ભાગવત શ્રવણ કરવાના કારણે આજે મને જો ભગવાનના પાર્ષદનું રૂપ પ્રાપ્ત થયું છે. હવે આ તો લાઈવ ઉદાહરણ હતું સામે, અને મહિમા તો ધુંધુકારીએ ઘણી કીધી છે. પણ જ્યારે એ મહિમા કહે છે, એ સમયે શું થયું? વૈકુંઠથી એક વિમાન આવ્યું. વિમાન આવી અને ધુંધુકારીને એ વિમાનમાં બેસાડીને જ્યારે લઈ જવા લાગ્યા, એ સમયે ગામ લોકોએ કીધું, વિમાન ઊભું રાખો. હમણાં ઘણા ભક્તો તો કહે છે કે અમુક ગામ વાળા એવા હતા ને, વિમાન હારે ટીંગાઈ ગયા. ઊભું રાખો એ કે અમારે પૂછવું છે કંઈક તમને. ગૌકર્ણજી કીધું, મારા મનમાં પણ જિજ્ઞાસા છે, વિમાન ઊભું રાખો. તો એ સ્ટેજથી થોડું ઉપર સ્થિત કરી અને ગૌકર્ણજીએ પૂછ્યું
કે કથા અહીં બેઠા એ બધાએ સાંભળી છે, તો વિમાન કેમ આની એક હાટું જ આવ્યું? ખર્ચો તો ગામવાળાએ કર્યો છે, આયોજન તો આણે કર્યું છે કે, અને વિમાન આની એક હાટું? આ બિચારે કેટલી મહેનત કરી બધાએ, ત્યારે કથા પૂરી થઈ છે, અને તમે એકલા હાટું વિમાન લઈને આવ્યા. આનું શું કારણ છે? ત્યારે હરિદાસા ઉચુઃ શ્રવણસ્ય વિભેદેન ફલભેદોત્ર સંસ્થિતઃ શ્રવણમ તુ કૃતમ સર્વે ન તથા મનનમ કૃતમ ફલભેદસ્તતો જાતો ભજનાદપિ માનદ. કે છે, હે માનદ, હે ગૌકર્ણજી, તમારી વાત સાચી છે, કથા સાંભળવા તો બધા આવ્યા છે, પણ આમાંથી ઘણા હોઈ ગયા હતા, એટલે એના વિમાન તો કેન્સલ. બરાબર છે. બીજો પ્રોબ્લેમ હું તો કે બીજા જે માતાઓ જે બેઠા છે એ આવ્યા હતા કથામાં, પણ એનું ધ્યાન ઘરે હતું, વાસણ ધોવાના રહી ગયા છે, ક્યાંક તાળું મારવાનું રહી ગયું હશે, આ ગૌકર્ણજી જલ્દી પૂરું કરે તો અમે ઘરે જઈએ, એ વિચારમાં બેઠા હતા. પુરુષો તો કે બળદ વાડીએ ખુલ્લા રહી ગયા છે, અહીંયા બેઠા છે, આજ આટલું ખેડી નાખવાનું તો એ બાકી. તો આ બધા કથામાં હતા, પણ એના મન કથામાં હતા નહીં. અને બીજું કે જે રીતે આ ધુંધુકારીએ કથા સાંભળી છે, એ વાંસમાં બેઠા બેઠા ધુંધુકારી જે કથા ગૌકર્ણજીથી સાંભળે એનું ચિંતન કરતો, એનું મનન કરતો, અને એ વાતોને યાદ કરી, ચિંતન મનન કરી, અને આંખોથી અશ્રુઓ નીકળી રહ્યા છે, મતલબ રુદન, એનું હૃદય દ્રવીભૂત થઈ રહ્યું છે. અને આ પ્રેતના શરીરમાં પણ એણે કથાનો આવો દિવ્ય આનંદ આસ્વાદન લીધું, ચિંતન મનન કર્યું છે. એટલા માટે આ પ્રેત પીડામાંથી મુક્ત થઈ અને ભગવાનના પાર્ષદનું રૂપ એને પ્રાપ્ત થયું છે. આપણે કથા તો સાંભળીએ છીએ, પણ આનું ચિંતન મનન કરતા નથી. ભગવાનના વૈકુંઠથી આવેલા પાર્ષદો કહે છે, ફલ ભેદસ્તતો જાતો ભજનાદ અપી માનદ. શ્રવણ ભેદ જ ફળના ભેદનું કારણ છે. તો તમે કથામાં તો બેઠા છો, પણ જો કથાનું ચિંતન મનન આપણે ન કર્યું તો આ કથા જેવો જોઈએ એવો લાભ આપશે નહીં. કથાનો અસલી લાભ છે ધ્યાનપૂર્વક સાંભળવું, અને જે સાંભળ્યું છે, હમણાં પછી અહીંથી જઈને આપણે મહાપ્રસાદે ગોવિંદે કરશું, પછી હુઈ જાહું, અમુક આમ રખડવા નીકળી જાય ફોટા પાડવા માટે, આ બધું કરો, મારી એમાં ના નથી. પણ તમે શું સાંભળ્યું છે, શું વાતો સારી લાગી છે, શું જીવનમાં ઉતારવા જેવું, શું ભગવાનની લીલાઓ છે, આનું ચિંતન જેટલું ચાલશે, મનન ચાલશે, એટલું ચિત્ત શુદ્ધ થશે, એટલું આ કથાનો બેનિફિટ મળશે, આ કથાનો લાભ થશે. તો આ રીતે ધુંધુકારીને લઈ અને ભગવાનના પાર્ષદો નીકળી ગયા. હવે ઓલા જે હતા ગામવાળા, એણે કીધું હવે ઘરે જવાનું નથી, હવે વિમાન ભાળી ગયા હોય ઘરે જાય. એ કે બીજી કથા ચાલુ કરવા એના, વક્તા તો તમે છો, શ્રોતા અમે ઈ નહીં. ગૌકર્ણજી કે કામ કરો, આવતા શ્રાવણ માસમાં કરશું. તો કે હવે શ્રાવણ સુધી જીવા કે ન જીવા કોને ખબર, અત્યારે કથા કરી નાખો. અને આવું ઘણી વાર થાય. હમણાં ગયા વર્ષે મેં એક કથા કરી હતી ગોરાસુમાં. એ શિક્ષક હતા, અને એમણે એમના દીકરાઓને કીધું કે હવે હું કેટલું જીવીશ એ નક્કી નથી, અને મારી ઈચ્છા છે કે હું જે જીવનમાં કમાણો છું ને એનાથી મારે ભાગવત સપ્તાહ કરવી છે. એક જ દિવસમાં અડધી કલાકમાં કથા નક્કી કરીને હવે કથા થઈ, અને થોડા સમય પછી એણે શરીર છોડી દીધું. પછી મને વિચાર આવ્યો કે જો કથા ન થઈ હોત અને એ વયા ગયા હોત તો કેટલો અફસોસ રહે. એટલે સારો વિચાર જ્યારે આવે ને એને તરત અમલ કરો. હાલ ગામવાળાએ કીધું હવે જીવશું મરશું શું ખબર, પણ સૌભાગ્યથી બીજા દિવસે શ્રાવણ માસ બેસતો હતો, કથા શરૂ થઈ, ને પછી તો આવડાને હું નક્કી કર્યું કથા કેમ સાંભળે ખબર, સવારે કથા સાંભળવા બેસે, બપોર સુધી કથા સાંભળે, વચ્ચે અડધી કલાકનો બ્રેક, થોડો
નાસ્તો લેવા માટે, જમવા માટે. વળી બપોરે કથા પ્રારંભ થાય સાંજ સુધી. સાંજે ગૌકર્ણજી આરામ કરવા વયા જાય. આ લોકો સાંજથી લઈને સવાર સુધી ભગવાનનું કીર્તન કરે, નામ સંકીર્તન, અને સવારે પાછી કથા ચાલુ. આવી રીતે 7 દિવસ સુધી ભાગવત શ્રવણ થયું. અને 7મા દિવસે હજારોની સંખ્યામાં વિમાનો આવ્યા. જેટલા લોકો ત્યાં કથા સાંભળવા બેઠા હતા, બધા લોકો માટે વિમાન આવ્યા. અને ભગવાનના પાર્ષદોએ બધાને વિમાનમાં બેસાડ્યા. સૂતજી કહે છે, એ ગામનો કૂતરોય બાકી ન રહ્યો. મતલબ પશુ પક્ષી વૃક્ષોના શરીરમાં પણ જે જીવાત્માઓ હતા, આ બધાનો ઉદ્ધાર થયો. બધા વિમાનમાં બેસી અને વૈકુંઠ જવાની તૈયારી. પણ બધાને ટેન્શન થયું એ કે હારું આપણે બધા જઈએ વૈકુંઠને, આ વક્તા રહી ગયા ક્યાંય. ગૌકર્ણજી વ્યાસપીઠ ઉપર હતા. તો બધાને થયું કે નહીં, આપણને એણે વૈકુંઠ અપાયું છે, વિમાન આવ્યા છે, તો પછી આને શું થાય. પણ એ સમયે હજારો વિમાનોની વચ્ચે પાંચજન્ય શંખનો નાદ થયો. આ બધા સાંભળવા વાળાને લેવા તો ભગવાનના પાર્ષદો આવ્યા હતા, પણ ગૌકર્ણજીને લેવા સાક્ષાત વૈકુંઠપતિ ભગવાન કૃષ્ણ ત્યાં ઉપસ્થિત થયા. અને વિમાન એકદમ વ્યાસપીઠ નજીક લાવ્યા. ભગવાન વિમાનમાંથી ઉતરી અને ગૌકર્ણજીને જેવું આલિંગન આપ્યું, તો ગૌકર્ણજીનું રૂપ પણ ભગવાનના રૂપની જેવું થઈ ગયું. લોકોને ખબર ન પડી આમાં ભગવાન કોણ છે ને ગૌકર્ણજી કોણ છે. ભગવાને પોતાના જેવું રૂપ આપી દીધું એને. પણ જો આવું ક્યારેક થઈ જાય ને તો ઓળખવામાં આપણે તે માથાકૂટ ન થઈ જાય. વૈકુંઠમાં તેમ જાઓ તો બધા એક જ હરખા દેખાય ભગવાન જેવા. પણ ભગવાનમાં ને એના પાર્ષદમાં 2 વસ્તુનું અંતર છે. ભગવાનના વક્ષસ્થળ ઉપર શ્રીવત્સનું ચિહ્ન છે, જે પાર્ષદોમાં ન હોય. અને ભગવાનના ગળામાં કૌસ્તુભ મણિ છે, જે પાર્ષદોમાં ન હોય. તો આનાથી ખબર પડે કે આ ભગવાન છે ના એના પાર્ષદ છે. તો સ્વયં ભગવાને પોતાના જેવું રૂપ આપ્યું. અને કહે છે, જે લોકોએ કથા સાંભળી, આ બધાને ભગવાન પોતાના ગોલોક વૃંદાવનમાં લઈ ગયા. કેવી રીતે? સનકાદિક ભગવાન કહે છે, અયોધ્યાવાસિનઃ પૂર્વમ યથા રામેણ સંગતા તથા કૃષ્ણેન તે નીતા ગોલોકમ યોગી દુર્લભમ. યોગીઓને પણ દુર્લભ એવું ભગવાનનું ધામ. જેવી રીતે અયોધ્યાવાસિનઃ પૂર્વે, જેમ આખી અયોધ્યાને પ્રભુ રામચંદ્ર સાકેત લઈને વયા ગયા, એમ ભગવાન કૃષ્ણ ગૌકર્ણજી એના ગામના સમસ્ત જીવાત્માઓને લઈ અને પોતાના ધામની અંદર ગયા. તો આ રીતે આ કથાનો વિરામ કરતા સનકાદિક ભગવાન કહે છે કે આ પરમ પવિત્ર ઇતિહાસનો પાઠ, ઇતિહાસમ ઇમમ પુણ્યમ શાંડિલ્યોપી મુનીશ્વર. આ શાંડિલ્ય મુનિ ચિત્રકૂટ ઉપર બિરાજમાન થઈ અને બ્રહ્માનંદમાં મગ્ન થયાનો પાઠ કરતા રહે છે. આખ્યાન એટલું પવિત્ર છે. આ કથા જે કોઈ એકવાર શ્રવણ કરે એના પાપ નષ્ટ થાય, સમસ્ત પાપ રાશિઓ નાશ થાય છે. અને શ્રાદ્ધના સમયે જો આનો કોઈ પાઠ કરે તો એના પિતૃઓને અત્યંત તૃપ્તિ થાય છે અને એને નિત્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો આવો સુંદર આ ઇતિહાસ શ્રવણ કરાવી સનકાદિક ભગવાનોએ કીધું, હે નારદજી, પ્રેત યોનિને પ્રાપ્ત થયેલો ધુંધુકારી જો ભાગવતથી ભગવાનના ધામને પામી જાય તો જીવતા જીવ જેણે ભાગવત સાંભળ્યું એને ભગવાન શું નહીં આપે. અને તો અહીંયા ઘણા વાટે હોય, છોકરાને કહેતો અમે વૈયા જાવીને પછી ભાગવત કરજો. ભાઈ, તમને વિશ્વાસ છે કે તમારા ગયા પછી આ ભાગવત જ ઉદ્ધાર કરે, તો જીવતા જીવ સાંભળવામાં શું તકલીફ છે ભાઈ? વાહે ઓલા કોઈ કરે કે ન કરે, જીવતા છો ત્યારે જ સાંભળી લો. પણ આપણી વિચારધારા કંઈક વિચિત્ર છે. નહીં, અમારી વાહે કરજો. એટલે એટલું જ પાકું છે કે તમે પિતૃ બનશો, પછી પ્રેત યોનિમાં દુઃખી થશો અને પછી તમે સાંભળવા આવશો. પણ જો ભાઈ, કળયુગ છે, વાટે ન રહેતા. પરંપરામાં જો એકાદો ધુંધુકારી આવી ગયો ને તો આપણું કલ્યાણ થઈ રહ્યું. એટલે આપણું કલ્યાણ આપણે પોતે જ કરીને જવાનું છે. આપણે કોઈને વાટે રહેવાનું થતું નથી. ભલે આપણે આ લખાણી પરિવારના પિતૃઓ માટે કથા કરી છે, તો એનો તો ઉદ્ધાર થવાનો એમાં કોઈ સંદેહ નથી. પણ આ કથા હાવ ફ્રીમાં આપણું આત્મકલ્યાણ કરવાની સુવિધા આપે છે આપણને. તો આનો લાભ ખર્ચો છગનભાઈ નહીં કરવાના. આમાં મુક્તિ આપણી થઈ જાય એમ છે, ફ્રીમાં કરવી હોય તો તમારે.
કારણ કે ભાગવત તો ભાગવત છે, આનો લાભ તો બધાને પ્રાપ્ત થવા. તો ધુંધુકારીની જેમ જો કથાનું ચિંતન મનન થશે તો નિશ્ચિત રૂપમાં આપણા ચિત્તમાં જે કલમશ છે એ દૂર થશે અને આપણી અંદર પણ ભગવાનની શુદ્ધ ભક્તિ જાગૃત થશે. તો આ ઇતિહાસનું સમાપન કરી અને આગળ ઉપર ભાગવત કથાની વિધિનું વર્ણન કરે છે, જે આપણે આવતીકાલના સત્રમાં શ્રવણ કરીશું.